રોડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। તેથી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। સાથે જ સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી ડ્રાઈવરને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર આરિફ દિવાન। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।